જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ફ્રેન્ડ્સ, આજે હું તમને એકદમ નવી રીતે આંબળા આથવાનું શીખવાડીશ। વેલકમ ટુ માય ચેનલ કુકિંગ એન્ડ લાઇફસ્ટાઇલ વિથ રૂપાલી। મેં અહીં 1 કિલો જેટલા આંબળા ધોઈને લઈ લીધા છે। આપણે એમાંથી આવા દાગાવાળા આંબળાને કાઢી નાખવાના છે અને એકદમ સારા દાગા વગરના આંબળા હોય એને આપણે લઈ લેવાના છે। એમાં આપણે નિશાન હોય ત્યાં બધે જ આપણે ચાકુએથી ચેકા પાડી લેવાના છે, એટલે આપણે તેમાં મીઠું બરાબર ચડી જાય। તો આ રીતે આપણે બધા જ આંબળામાં ચીરા પાડી લેવાના છે। અહીં આપણે એક તપેલીમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે। પાણી આપણું બરાબર એકદમ ઉકળવા દેવાનું છે। ઉકળી જાય એટલે આપણે એમાં જરૂર પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને થોડીક હળદર પણ ઉમેરી દેશું। હળદર તમે ઠંડા પાણીમાં ઉમેરો તો પણ ચાલશે। એ પાણી અહીં આપણે અડધી કલાક માટે ઠંડુ થવા મૂકી દેવાનું છે। એ ઠંડા પાણીમાં આપણે અહીં હળદર અને લીલા મરચાંના કટકા ઉમેર્યા છે। લીલા મરચાંના કટકા એકદમ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો। તેના લીધે આપણા આંબળામાં થોડોક તીખાશનો સ્વાદ આવશે। પછી આપણે ચીરા પાડેલા આંબળા એમાં ઉમેરી દેવાના છે અને આ આંબળા આપણે અડધી કલાક માટે મૂકી દેશું। આપણે આંબળા આથતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે એને કાચની બરણીમાં ભરીએ ત્યારે એ પાણીમાં ડૂબેલા રાખવાના છે, જેના લીધે આપણો આંબળામાં ચીકાશ પણ ન થાય અને એમાં ફૂગ પણ ન ચડે। આ વાતનું એક ધ્યાન રાખવાનું। હવે મેં અહીં એક કાચની બરણી લઈ લીધી છે અને એમાં આપણે આ આંબળાને ઉમેરી દેવાના છે। એને આપણે હવા બિલકુલ લાગવી ન જોઈએ, એટલે માટે મેં અહીં એક કપડું બાંધી દીધું છે અને પછી આપણે તેને સવાર સાંજ થોડાક હલાવી નાખવાના, એટલે 15 દિવસમાં